મિત્રો, મારું નામ રોહન છે. મારી પઢાઈ ચાલુ છે. હું 12મા ધોરણ પાસ કર્યું છે અને હું ગામડામાં રહું છું. પણ હું જ્યારે કોઈ 50-60 વર્ષના અંકલને જોઉં તો મને અંદરથી કંઈક અલગ જ ફિલિંગ થતી હતી. હું તેમના તરફ આકર્ષિત થતો. મને એ નહોતી ખબર કે આ મારી સાથે શું થાય છે. હું લેડીઝને જોઉં તો મનમાં કંઈ ન થાય. હું ઘણીવાર વિચારતો કે મારી સાથે આવું કેમ થાય છે. હું ગામડામાં પણ ખેતરમાં રહું છું. મારા બાજુના ખેતરમાં પણ એક પરિવાર રહેતો હતો. એમાં એક 55 વર્ષના અંકલ રહેતા હતા. તે દેખાવે એકદમ હેન્ડસમ લાગતા હતા. કોઈ ના કહે કે તે 55 વર્ષના હશે. હું તેમને જોઉં એટલે મારા મનમાં કંઈ અલગ જ ફિલિંગ થતી. હું ફ્રી હોઉં એટલે તેમના ઘરે જતો અને તેમની સાથે વાતો પણ કરતો. હું તેમને જ્યારે નાહવા કે કપડાં બદલતા હોય ત્યારે બહુ જોતો. અંકલ પણ થોડી ખબર પડી ગઈ કે રોહન મને બહુ જોવે છે. હવે મારાથી નહોતું રહેવાતું. શું કરું, કોણે કહું? પણ વાત એવી હતી કે કોઈને કહેવાય નહીં. પણ એક દિવસ મારા મમ્મી પપ્પા એક દિવસ માટે બહાર જવાના હતા. એટલે પપ્પાએ તે અંકલને રાત્રે મારા ઘરે સૂવાનું કહ્યું. પછી રાત્રે અંકલ મારા ઘરે આવ્યા. મેં કહ્યું, અંકલ, મને ડર લાગે છે એટલે તમારી પાસે સૂવા દેશો? અંકલે કહ્યું, સારું, મારી પાસે મારા બેડ પર આવી જા. હું તેમના બેડ પર જતો રહ્યો. હું અંકલને ટચ કરવાનો મોકો શોધતો હતો. પણ થોડી વાર પછી અંકલે મને કહ્યું કે રોહન બેટા, જરા મારા પગ દબાવી આપને. હું ખુશ થઈ ગયો અને અંકલના પગ દબાવવા લાગ્યો. હું ધીરે ધીરે અંકલના. પછી અંકલે મને કહ્યું, રોહન બેટા, મને ખબર છે તારે શું જોઈએ છે. એમ કહી મને કિસ કરી. અંકલના ટચ કરવાથી મારા શરીરમાં જાણે કરંટ આવી ગયો હોય એવું લાગ્યું. પછી અંકલે મને આખી રાત મોજ કરાવી. હું અંકલને ખૂબ પ્રેમ કરતો હતો. ત્યાર પછી જ્યારે પણ સમય મળતો અમે મોજ કરતા. તો દોસ્તો, સ્ટોરી કેવી લાગી? લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.